જય મિત્રો, સ્વાગત છે તમારું તમારી YouTube ચેનલમાં. હું કરણ મારું હાલ CISF માં ફરજ બજાવી રહ્યો છું. કેમ છો મિત્રો? બધા મજામાં ને? આશા રાખું છું કે તમે તમારી મહેનત સારી રીતે કરી રહ્યા છો અને મહેનત અત્યારે કરવી પણ જોઈએ, કેમ કે આ સમય છે એકવાર મહેનત કરવાનો. કેમ કે પછી એકવાર તમે ફિઝિકલ પાસ થઈ જશો પછી એટલી મહેનત રહેતી નથી. પછી માત્ર ખાલી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને બાદમાં માત્ર ખાલી ટ્રેનિંગમાં જવાનું હોય છે. તેથી આ સમય છે કે તમારે તમારું 100% પૂરેપૂરું દેવાનું અત્યારે. તેથી અત્યારે તમે મહેનત એકદમ સારી રીતે કરતા રહો અને પોતાનું તબિયતનું પણ ધ્યાન રાખતા રહો. તો આજનો આપણો વિડીયો એ ટોપિક પર છે. ઘણા મિત્રોના મેસેજ અને કોમેન્ટ પણ આવે છે કે અમારે એટલા માર્ક છે તો અમારે કઈ પોસ્ટમાં અમારું સિલેક્શન થશે, આ કોઈ ચોક્કસ પોસ્ટમાં અમારું સિલેક્શન CISF માં કે એવી પોસ્ટમાં કોઈ થશે. તો તે મિત્રો માટે આપણો વિડીયો લાવ્યો છું. અને બીજો એક સવાલ મિત્રોનો હતો કે અમે ભૂલથી ફોર્મ ભરતી વખતે NCC નાખી દીધેલું છે તો તેના માર્ક અમને મળેલા છે, તો એનું આગળની પ્રોસેસ કઈ રીતે હોય છે. ને ત્રીજો એક સવાલ હતો કે કોઈ વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે અમે NCC તો અમારે છે પણ અમે જે ફોર્મ ભરતી વખતે B સર્ટિફિકેટ હતું તો અમે B નાખેલું છે પણ હાલમાં C સર્ટિફિકેટ અમારી પાસે આવી ચૂક્યું છે, તો એનું અમે દર્શાવી શકીએ ને એના માર્ક મેળવી શકીએ. તો આપણે વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 થી કે અમારે એટલા માર્ક છે તો અમને કઈ પોસ્ટ મળી શકે. તો આપણે દાખલા તરીકે આપણે એક વિદ્યાર્થીને લઈએ કે તેને 90 માર્ક છે તો તે આપણે પૂછે છે કે મારે 90 માર્ક છે તો મારે કઈ રીતની મને પોસ્ટ મળે. તો આપણે એને કહેવાનું રહ્યું કે તમે પોસ્ટ પ્રેફરન્સમાં કઈ પોસ્ટ પહેલા બીજા સ્થાને નાખેલી છે તે પ્રમાણે પોસ્ટ મળતી હોય છે. જો તમારે સારા માર્ક હોય 120 છે 110-15 ની આસપાસ તો તમે જે પહેલી પોસ્ટ નાખી હશે SSF અને NCB ને છોડીને, કેમ કે SSF અને NCB નું મેરિટ ઓલ ઓવર ઇન્ડિયા બનતું હોય છે. આખા ભારતમાંથી જે સારા માર્ક વાળા છોકરાઓ હોય છે એને એમાં સિલેક્શન મળતું હોય છે. તેથી આપણે NCB અને SSF ને નહીં આમાં જોડીએ, આપણે બીજી ફોર્સનું આમાં વિવરણ કરશું. તો સારા માર્ક હોય છે 120 115 110 તો તમે આશા રાખો કે તમે પહેલી બીજી પોસ્ટ જે મળેલી છે તે તમને આરામથી મળી શકે, તેમાં કોઈ શંકાનું સ્થાન છે નહીં. તો વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમારે ઓછા માર્ક છે તો અમને અમારી જે પહેલી પોસ્ટ છે તે મળી શકે. તો એમાં વિદ્યાર્થી મિત્રો એવું છે કે તમે પહેલી પોસ્ટ CISF નાખેલી હોય અને તમારે 85 માર્ક હોય તો એ નથી વ્યાજબી, કેમ કે CISF નું મેરિટ આ ઊંચું જતું હોય છે દર વખતે. તો તમારા માર્ક સારા હોય તો તમને CISF મળી શકે. બાકી તમારે જો 80-85 માર્ક હોય 80-85-90 તો તમારે જે પોસ્ટ પ્રેફરન્સ પ્રમાણે પહેલું તમે CISF નાખ્યું તો CISF ન મળે, SSB ન મળે. તો પછી જેમ તમે ત્રીજું નાખ્યું હોય, ચોથું નાખ્યું હોય, ત્રીજું તમે CRPF નાખ્યું હોય, BSF નાખ્યું હોય, તો એમાંથી જે તમને લાગુ પડતી પોસ્ટ હોય જેનું મેરિટ તમારે માર્ક કરતા ઓછું હોય તો એ પોસ્ટ તમને આરામથી મળી શકે. જે પોસ્ટનું મેરિટ ઊંચું યુ હોય, તમને તમારે જેટલા માર્ક હોય એટલા માર્ક તમારે એ પોસ્ટનું મેરિટ એની કરતાં ઊંચું હોય તો તમને એ પોસ્ટ મળવા પાત્ર નથી. તેથી કે મિત્રોના મેસેજ ઘણા આવતા હોય છે કે અમને એટલા માર્ક છે તો પોસ્ટ, તેની તમારે અત્યારે હાલ તો ચિંતા કરવાની જરૂર છે નહીં, કેમ કે લેખિત એક્ઝામ તો વહી ગયેલી છે, તમે આપી ચૂકેલા છો. તો એમાં તો હવે તમે માર્કમાં સુધારો કંઈ કરી શકો તેમ છે નહીં. તો બસ હવે માત્ર તમારે રનિંગમાં ધ્યાન આપીને જે પોસ્ટ તમને મળે જો તમને સારી લાગતી હોય તો લઈ લેવાની. બાકી તમે આગળ સારી રીતે ગુજરાત સરકારની છે કે બીજી તમે કેન્દ્ર સરકારની સારી રીતે મહેનત કરીને બીજી પરીક્ષામાં પણ લાગી શકો છો. તેથી એ સવાલ તો અત્યારે અયોગ્ય હું માનું છું કે મને આ પોસ્ટ મળશે કે નહીં. હા, એક તમારે ચોઈસ હોઈ શકે પણ તેને આપણે ચોઈસ પ્રમાણે માર્ક પણ હોવા જોઈએ, એ પણ જરૂરી છે. તેથી ઘણા મિત્રોનો મેસેજ હતા કે મને આ પોસ્ટ મળશે, તો તે સવાલ અત્યારે પૂછવા યોગ્ય નથી, કેમ કે જે પ્રમાણે તમે માર્ક લાવ્યા છો એ પ્રમાણેની જે પોસ્ટ તમને યોગ્ય મળતી હશે તે મળી જશે. તેથી તમારે માત્ર હાલ તો રનિંગ ઉપર જ ફોકસ કરવાનું છે અને અત્યારે પોસ્ટનું કઈ એવી ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હાલ તો બધી પોસ્ટો એક સરખી જ જોવા મળે છે. પગાર પણ બધામાં મોસ્ટ ઓફ તો સરખા જોવા મળે છે અને ડ્યુટી પણ એક સરખી જ હોય છે. બસ ખાલી એક એવું હોય છે કે BSF છે CRPF છે તે લોકોને થોડુંક હાર્ડ ડ્યુટી આવતી હોય છે. બાકી જે CISF છે SSB છે તેને થોડીક પબ્લિકની વચ્ચે રહીને થોડીક
નોર્મલ ડ્યુટી હોય છે, તમને લાગે કે નહીં તમે નોકરી કરો છો, બસ માણસો ભેગું રહ્યો અને પોતાની જે ફરજ હોય છે, ડ્યુટી હોય કરવાની હોય છે. તેથી થોડુંક ઉપર નીચે તો હોય છે, પરંતુ તમારે માર્ક પણ સામું જોવું પડે કે માર્ક મારે વધારે છે ઓછા છે તો મને કઈ પોસ્ટ મળી શકે. હાલ તો તમે પોસ્ટની ચિંતા ન કરો, બસ માત્ર રનિંગ પર ફોકસ કરો. જે પોસ્ટ તમારા માર્ક પ્રમાણે જે તમને યોગ્ય હશે તે પ્રમાણે માર્ક પ્રમાણે તમને તે પોસ્ટ મળી જશે. તો બીજા મિત્રોનો સવાલ હતો કે અમે એનસીસી ફોર્મ ભરતી વખતે સાયબર કાફેમાં એનસીસી અમને ભૂલથી નાખી દીધેલું છે અને એના અમને માર્ક મળી ચૂકેલા છે, તો હાલ તો આગળ કઈ પ્રોસેસ થાય? તો તે મિત્રોને કહેવાનું કે એ પ્રશ્નમાં તો તમને કહેવાનું કે એનસીસી ના માર્ક તો મળેલા છે અને તમારા સર્ટિફિકેટ છે નહીં, તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે. જ્યારે તમે ફિઝિકલમાં જાશો અને ત્યારે તમને માંગશે કે લાવો એનસીસી સર્ટિફિકેટ, અને ફિઝિકલમાં નહીં માંગે તો પણ તમારે ચાલી જશે. જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાશો ત્યારે તો 100% માંગશે, કેમ કે તમે માર્ક એના લીધેલા છે એનસીસી ના વધારે. ને જે વિદ્યાર્થીને એનસીસી ના માર્ક નથી અને એક વિદ્યાર્થી પાસે એનસીસી ના માર્ક છે, તો તે બંને વચ્ચે કેટલો ગેપ છે તે તમે જાણો છો. તો તે માટે જો તમારી પાસે એનસીસી સર્ટિફિકેટ નથી અને તમે એનસીસી નું નાખી દીધેલું છે અને તમને માર્ક મળેલા છે, તો તમારું ફોર્મ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાશો એમાં તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે. તો તેથી જ હું ઘણા મિત્રોને કહું છું કે તમે ફોર્મ ભરતી વખતે સારી રીતે 2 વાર 5 વાર તમે ફોર્મ સારી રીતે જોઈ પછી તેને ફાઇનલ સબમિટ આપો. કેમ કે ફોર્મ જ મેઇન વસ્તુ છે. તમે ફોર્મમાં સાચી માહિતી ભરો, કેમ કે તમે એકવાર ખોટી માહિતી ભરી દીધી તો પછી જે ફોર્સ તમારું ફિઝિકલ લેશે, મેડિકલ લેશે, તેને એમ થાય છે કે તમે ખોટા વિદ્યાર્થી છો અને ખોટી રીતે પોતાના માર્ક વધારવા માટે તમે આવી રીતે ખોટા તમે એનસીસી નથી છતાં પણ તમે નાખેલું છે. જે વિદ્યાર્થીને હોય છે તેનો પ્રોબ્લેમ તો નથી, એને તો ચાલી જશે કેમ કે તે સર્ટિફિકેટ બતાવી દે છે. જે વિદ્યાર્થી પાસે સર્ટિફિકેટ છે નહીં અને તે નાખેલું છે તો તે વિદ્યાર્થીને ઘણી મુશ્કેલી પડતી હોય છે. તો તે વિદ્યાર્થીઓને એક ભાઈ થકી કહેવાનું કે તમારે બીજી પરીક્ષાની તૈયારી સારી રીતે કરીને ચાલુ કરી દો, કેમ કે તમારું ફોર્મ રિજેક્ટ થઈ જવાનું છે, કેમ કે માર્ક પહેલેથી ઉપરથી પીડીએફમાં તમારું નામ આવી ચૂક્યું છે. તો તે પ્રમાણે માર્ક પ્રમાણે તમારી પાસે ડોક્યુમેન્ટ પણ વેલિડ હોવા જોઈએ. તો ચાલો આ સવાલ પણ તમારો કમ્પ્લીટ થઈ ગયો. ત્રીજો સવાલ હતો કે ઘણા મિત્રો કહેવાનું હતું કે એનસીસીમાં અમારે હાલ અમે ફોર્મ ભરતી વખતે બી સર્ટિફિકેટ હતું તો અમે બી નાખેલું છે અને હાલ અમારી પાસે સી સર્ટિફિકેટ આવી ગયું છે, તો અમે તેની પ્રમાણે માર્ક વધારી શકીએ કે ન વધારી શકીએ? તે મિત્રોને કહેવાનું કે હવે એકવાર તમારા માર્ક આવી ગયા છે તો તમે એની ઉપર કઈ કાર્યવાહી કરી શકો તેમ નથી. બસ હવે તમારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ ત્યારે બસ તમારે બી સર્ટિફિકેટ જે તમે બતાવેલું છે ફોર્મ ભરતી વખતે, તો તમારે બસ બી સર્ટિફિકેટ બતાવી દેવાનું. હા, તમે સી પણ બતાવી શકો છો, પણ તેના માર્ક તમને મળવા પાત્ર હવે નથી, કેમ કે માર્ક જે મળવાની સિસ્ટમ છે તે જ્યારે તમે પરીક્ષા દો છો અને તેનું રિઝલ્ટ આવે છે ત્યારે જે મળી જાય છે તેના માર્ક. તેથી હવે તેના માર્ક નહીં મળે. બસ માત્ર હવે તમે જે બી સર્ટિફિકેટ આપેલું હતું તેની ઉપર જ તમારે લડવાનું રહેશે. તો બધા મિત્રોને પોતાના સવાલનો જવાબ મળી ગયો છે. તો બસ હવે માત્ર પોતાના સવાલનો જવાબ મળ્યા પછી હવે તમારે બસ માત્ર ધીમે ધીમે મહેનત કરતા રહો ફિઝિકલ તરફ, અને બસ હવે પોસ્ટનું વિચારો નહીં, કેમ કે પોસ્ટ જે તમને મળવા પાત્ર હશે તમારા માર્ક પ્રમાણે એ મળી રહેશે. કેમ કે જે મિત્રોને વધારે માર્ક હોય તો તે મિત્રોને પણ ચિંતા હોય છે કે અમને કઈ પોસ્ટ મળશે. તો હવે તે ચિંતાની જરૂર નથી. બસ માત્ર તમે ફિઝિકલ પાસ કરો, મેડિકલ પાસ કરો અને ફાઇનલ મેરિટમાં જે તમને માર્ક પ્રમાણે જે યોગ્ય તમે હશો, સારા માર્ક હશે તો સારી પોસ્ટ મળશે. અને પોસ્ટમાં પણ એવું હોય છે કે તમારે સારા માર્ક હોય અને તમે બીએસએફ અથવા તો સીઆરપીએફ નાખી દીધેલું હોય છે, તો તમે જે પહેલી પોસ્ટ પ્રેફરન્સ નાખી હોય એસએસએફ અને એનસીપી ને મૂકીને, તો તમને જે પહેલી પોસ્ટ પ્રેફરન્સ મળી જાય છે. તેથી મારું કહેવાનું એટલું જ કે તમે બસ હાલ તો મહેનતમાં ધ્યાન રાખો. તમે જે પ્રમાણે ફોર્મ ભરેલું હશે, જે પ્રમાણે તમે માર્ક લાવેલા હશો તે પ્રમાણે તમને પોસ્ટ મળી જશે. તેથી તે વધારે પોસ્ટની ચિંતા ના કરો અને બસ માત્ર મહેનત ઉપર ફોકસ કરો. આ વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે જે વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક છે તો તે વિદ્યાર્થી મિત્રોને અત્યારે એવું માની લેવાની જરૂર નથી કે અમે લાગી જ ગયા છીએ, અમે અમારું ફાઇનલ જે લિસ્ટ નીકળે એમાં અમારું નામ આવી ગયું છે. કેમ કે ઘણી વાર એવું થતું હોય છે કે જે વિદ્યાર્થીનો સારા માર્ક હોય છે અને જે વિદ્યાર્થીને એવું થતું હોય છે કે અમારું ફાઇનલ છે તે જ વિદ્યાર્થીઓ ફેલ થતા મેં પણ જોયેલા છે.
અને જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક હોય છે તો તે વિદ્યાર્થીઓને હતાશ થવાની જરૂર નથી કે અમારું માર્ક ઓછા છે તો અમારું સિલેક્શન થશે કે નહીં થશે. એવું પણ બને છે કે જે વિદ્યાર્થીઓને સારા માર્ક હોય છે તે પાસ થતા નથી. જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક હોય છે તે વિદ્યાર્થીઓ હાલ નોકરી કરી રહેલા હોય છે. તો તે વિદ્યાર્થીઓને હાલ તો મૂંઝાવવાની જરૂર નથી. જે વિદ્યાર્થીઓને સારા માર્ક છે બસ પોતાના માર્ક સામું જોઈને મહેનત કરો, કેમ કે એક સમય એવો પણ આવે છે કે સારા માર્કવાળા વિદ્યાર્થીઓ ફેલ થઈને પોતા પસ્તાવો કરતા હોય છે કે આવા સારા માર્ક હતા અને હું ફેલ થયો. તો તેથી બસ એક મહેનત કરતા રહ્યો. બહુ અત્યારે મૂંઝાવવાની જરૂર નથી કે મારે સારા માર્ક છે તો હું લાગી ગયો છું, મારે ઓછા માર્ક છે તો મારે કેમ થશે. બસ એક સારી રીતે મહેનત કરતા રહ્યો. પોતાનું અને પોતાની તબિયતનું ધ્યાન રાખો, પોતાના મમ્મી પપ્પાનું ધ્યાન રાખો અને સતત મહેનત કરતા રહો. જય ભારત.